ગત રાત્રે આજવા રોડ સ્થિત એકતાનગર ખાતે જે કાંકરીચાળો થયો હતો તેના પ્રત્યાઘાત પાલિકામાં જોવા મળ્યા છે। જે હિન્દુ સંગઠન છે સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના જે હિન્દુ સંગઠનો છે તેમના દ્વારા એકતાનગરના જે ગેરકાયદેસર આવાસ છે તેની ઉપર બુલડોઝર ફેરવવા માટે મ્યુનિસિપલ કમિશનરને આ તમામ જે લોકો છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। છેલ્લા ઘણા વર્ષોથી એકતાનગરમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો છે। અહીં વારંવાર કાંકરીચાળો અને અસામાજિક પ્રવૃત્તિઓની ઘટનાઓ સામે આવે છે। વિશ્વ હિન્દુ પરિષદના શહેર અધ્યક્ષ દ્વારા 4 મહત્વના મુદ્દાઓની ઉપર મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી। વિશ્વ હિન્દુ પરિષદની રજૂઆતમાં એકતાનગરના ગેરકાયદેસર વસાહતો દૂર કરવા તો સાથે જ હિન્દુ ધાર્મિક સ્થાનોના 100 મીટરના અંતરમાં આવેલી નોનવેજની દુકાનો પણ બંધ કરવામાં આવે। ઉલ્લેખનીય છે કે વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતની સામે હવે પાલિકા તરફથી કેવી પ્રતિક્રિયા આવે છે તે તો હવે જોવું રહ્યું। વડોદરા મહાનગરપાલિકામાં કમિશનર શ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રીને મળવા આવ્યા હતા। અમે મેયરશ્રીને પણ મળવાનું હતું, પરંતુ મેયરશ્રી નથી મળ્યા। અત્યારે મુખ્ય વિષય અમારો એ છે, એકતાનગરમાં જે વિશ્વ હિન્દુ પરિષદના અમારા વડોદરા મહાનગરના ધર્માચાર્ય સહસંપર્ક પ્રમુખ હરેશભાઈ સરણિયા પર જે ગઈકાલે હુમલો થયો એ હુમલાના અનુસંધાનમાં અમે આવ્યા હતા। કારણ કે એકતાનગરમાં જે કોર્પોરેશનની જે વસાહત છે એ વસાહત કરતાં પણ વધુ ગેરકાયદેસરના જે પ્લોટો છે એ પ્લોટોમાં કેટલાક લોકો રહે છે। એમાં રોહિંગ્યા ટાઈપની માનસિકતા ધરાવતા કટ્ટરવાદીઓ રહેતા હોવાથી કે ગેરકાયદેસરની ઝૂંપડપટ્ટી તોડે એના માટેની અમારી રજૂઆત હતી। કમિશનરે તમારે શું જવાબ આપ્યો? કમિશનરે ઉડતો જવાબ આશ્વાસન આપ્યું છે, પરંતુ અમે અમારી રીતે લડીશું અને ન્યાય મેળવીશું। ચેરમેને શું જવાબ આપ્યો? ચેરમેનનો સહકાર હતો, પરંતુ સામે ઇલેક્શન છે એટલે ગલ્લા તલ્લા કરતા હોય એવું આમ એમના ફેસ પરથી લાગતું હતું, પરંતુ છતાં પણ અમે અમારા પ્રયત્નો ચાલુ રાખીશું। તમે ઉગ્ર રજૂઆત કરીને કાઉન્સિલરો વિશે બી કીધું કે કામ નથી કરતા, એના વિશે શું કહેવાય? એ કાઉન્સિલરનો એ વિષય એ અમારો નથી આવતો કામ બાબતે, એ ચૂંટેલા પ્રતિનિધિને તંત્રનો આવે છે, પરંતુ કાઉન્સિલરો એટલે નથી કામ કરતા એવું ને। અમે અમારા વિશ્વ હિન્દુ પરિષદની તાકાતથી એના આધારે જ્યારે આ લોકો કાઉન્સિલર બનતા હોય, અમે એમને મત આપતા હોય અને આવા સંજોગોમાં એ લોકો અમારી સાથે નથી ઊભા રહેતા, એ અમારી ફરિયાદ છે। તમે ઉગ્ર રજૂઆત સાથે ચૂંટણી બહિષ્કારનું બી કીધું છે? ના, એ હજુ અત્યાર સુધી કંઈ વિચાર્યું નથી, પણ ભવિષ્યમાં એ વિચારણા થઈ શકે છે। બીજા વિસ્તારોમાં બી આશાંદરાનો અમલ નહીં થતો? ખરેખર આમ જોવા જઈએ ને એટલે પોલિટિકલ લોકો એક આપણને લોલીપોપ પકડાઈ દેતા હોય છે, અને આસાનધારાનો અમલ કરાવવો હોય તો હાઈકોર્ટમાં જ જવું પડે અને કોર્ટ દ્વારા જ થઈ શકે। કારણ કે એમાં કેટલાક એવા છીંડા મૂક્યા છે, એના કારણથી તમે અરજી કરો અને પછી બીજા કંઈ એક બે પહેલાં એમના જે પરિપત્રો મૂકી અને એમાંથી છૂટી જતા હોય છે। એટલે અસાનધારા માટે પણ પ્રેક્ટિકલ અને ટેકનિકલ જવું પડશે, અને એના માટે અમે કોર્ટમાં જવાના છે। અત્યારે મારી પાસે 2-3 વિષય છે, ફતેગંજનો છે, એક આજવા રોડનો છે, અમે તૈયારીઓ કરી રહ્યા છીએ। આપનો પરિચય? વિષ્ણુ પ્રજાપતિ, વડોદરા મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી। ગઈકાલે આજવા રોડ પર વોર્ડ નંબર 5ના એકતાનગર વિસ્તારમાં બે ટુકડા વચ્ચે ધાર્મિક બાબતને લઈ અને ગડબડ થઈ હતી। ત્યારબાદ ધાર્મિક ઉશ્કેરણીના લીધે એકબીજા પર હુમલા થવાથી કારણ કે 4 યુવાનો ઇન્જર્ડ થતા અમને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદની રજૂઆત હતી કે આ એકતાનગર ઝૂંપડપટ્ટીમાં વિસ્તાર એસામાં ઘણા ઝૂંપડા બનેલા છે, ઇલીગલ છે, તથા જે ઝૂંપડા આપ્યા હતા ત્યારબાદ પણ ઇલીગલી બીજા ઝૂંપડા બન્યા છે। તો કોર્પોરેશન કાયદા મુજબ જે લોકો ઇલીગલી રહે છે એમના દબાણો દૂર કરવાની રજૂઆત લઈને આવ્યા હતા। અમે અધિકારીઓ પાસે તમામ ડિટેલો મંગાવી અને એની કાયદેસરતા કે ગેરકાયદેસરતા તપાસી અને ત્યારબાદ ચર્ચા વિચારણા કરીને આગળની કાર્યવાહી કરીશું। આ બાબતમાં ટીડીઓ ડિપાર્ટમેન્ટ કમિશનર સાથે પણ ચર્ચા વિચારણા કરેલી છે। એરિયાના ધારાસભ્ય, સાંસદ, શહેર પ્રમુખ તમામ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આગળનો એક્શન પ્લાન નક્કી કરવામાં આવશે કે ધાર્મિક ઉશ્કેરણી ન થાય, વડોદરાના વિકાસને કોઈ તકલીફ ના પડે અને રૂલ ઓફ લો કાયદેસરતા જળવાય એ પ્રમાણે કોર્પોરેશન કાર્ય કરશે। બીજા પણ શહેરના કયા મુદ્દા હતા એમની પાસે દબાણમાં? એ સિવાય ગેરકાયદેસર મટન ચિકનની લારીઓ ચાલે છે એ પ્રકારના મુદ્દાઓ છે। એ સિવાય આજવા રોડ વાઘોડિયા રોડ વિસ્તારમાં ખાણીપીણી લારીઓ, ગેરકાયદેસર દબાણો, લારી ગલ્લા પર અસામાજિક તત્વોનો ત્રાસ છે। કોઈ ગ્રીન બેલ્ટ ઉપર વાઘોડિયા રોડ પર દબાણ થયું છે, એ પ્રકારના
ઘણા બધા મુદ્દાઓ વિશે એમની ચર્ચા હતી અને એમનું જે આવેદનપત્ર જે સ્વીકાર્યું છે એમની રજૂઆત પણ ધ્યાનથી સાંભળી છે અને તંત્રમાં એની ચર્ચા વિચારણા કરી અને આગળની કાર્યવાહી કરવામાં ઉગ્ર રજૂઆત સાથે કાઉન્સિલરો પર આક્ષેપ કર્યા છે એ લોકો કાઉન્સિલો કામ નથી કરતા બાબતે એવા કોઈ આક્ષેપો કામ નથી કરતા એવા નથી કર્યા પણ કાલનો બનાવ થયો એ દરમિયાન કોઈ કાઉન્સિલરો અમને ફોન કરીને પૂછા નથી કરી પરંતુ કાઉન્સિલરે કદાચ લોકલ રહીશો સાથે વાત કરી હશે. વિશ્વ હિન્દુ પરિષદ જે છે એ આખા શહેર લેવલનું રાજ્ય લેવલનું સંગઠન છે એટલે જ્યારે હિન્દુઓની ધાર્મિક લાગણી ઉશ્કેરાતી હોય ત્યારે લોકો રજૂઆત કરતા હોય છે અને અમે પણ રજૂઆત ત્યાંથી સાંભળી છે.